હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામના. તો હેપી દિવાળી. તો દિવાળીને અને કોઈ પણ પ્રસંગને ખાસ બનાવે એવી આજે આપણે મીઠાઈ બનાવવાના છીએ, જે ચાર ચાંદ લગાવી દે છે ફેસ્ટિવલ કે પ્રસંગને. તો ખૂબ જ સરસ ટેસ્ટી, એકદમ મોઢામાં ઓગળી જાય એવી આજે આપણે કાજુ કતરી બનાવવાના છીએ, જે ખૂબ જ સહેલી રીતે આજે હું તમને બનાવતા શીખવીશ, જેમાં કોઈ પણ જાતની ચાસણી આપણે કરવાના નથી. તો ચાલો બનાવવાનું ચાલુ કરીશું. ફ્રેન્ડ્સ, કાજુ કતરી બનાવવા માટે ખૂબ જ ઓછી વસ્તુની જરૂર પડે છે. તેના માટે અહીં 250 ગ્રામ કાજુ લઈ લીધા છે, જેને 1 થી 2 કલાક માટે પલાળીને રાખી દીધા છે, જેથી એ સરસ સોફ્ટ થઈ જાય. અને આ કાજુને આપણે પીસવાના છે, એટલે સરસ એની પેસ્ટ બની જશે. અહીં 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર લઈ લીધો છે, 1 ટેબલસ્પૂન ઘી લીધું છે અને 3/4 કપ ખાંડ લીધી છે, જેને આપણે દળી લેશું, પાવડર બનાવી લેશું. તમારે વધારે ખાંડ લેવી હોય તો વધારે પણ લઈ શકો છો. તો સૌથી પહેલાં તો આપણે જે આ કાજુ પલાળેલા હતા અને આ રીતે થોડીક વાર વોશ કરી લેશું. 1-2 પાણીથી આવી રીતે ધોઈ લેશું, જેથી કોઈ પણ કચરો હોય એ નીકળી જશે. ફરીથી પાણીમાં નાખી અને ધોઈ લેશું. જો તમે જોઈ શકો છો, આ રીતે થોડુંક ડોળ જેવું નીકળશે. બસ, તો આપણા કાજુ આપણે ધોઈ લીધા છે. હવે આ કાજુને પીસવાના છે. તો સૌથી પહેલાં ખાંડ પીસી લેશું, ત્યારબાદ કાજુ પીસી. તો ફ્રેન્ડ્સ, આપણે ખાંડને દળી લીધી છે, પાવડર બનાવી લીધો છે. હવે એ જ જારમાં આપણે જે કાજુ ધોઈને રાખ્યા હતા એ એડ કરી દઈશું. હવે આને પહેલાં એમને થોડુંક પીસી લેશું. જો આ રીતના થોડોક કચરો ભૂકો થઈ જશે, પરંતુ એકદમ પેસ્ટ નહીં બને. એટલે એના માટે આપણે પહેલાં 1 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી દઈશું. ફરીથી પીસી લેશું. જો હવે ભૂકો થઈ ગયો છે, પણ હજી પણ થોડું પાણી નાખવું પડશે, એટલે ફરીથી 1 ટેબલસ્પૂન પાણી નાખીશું. વધારે પાણી એડ નહીં કરી, બસ આટલું જ પાણી નાખી અને પીસવાનું છે. ફરીથી આપણે પીસી લેશું. જો ફ્રેન્ડ્સ, આ રીતના થશે. હવે આપણે પેસ્ટ જેવું બનાવવાનું છે, આવું નથી રાખવાનું. તો એના માટે આપણે જે ખાંડ દળીને રાખી છે એ એડ કરી દઈશું. પહેલાં થોડીક ખાંડ એડ કરી દઈશું અને ફરીથી પીસી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તો હવે જે આ વધારાની ખાંડ છે એ પણ એડ કરી દેવાની. ખાંડનું પાણી થશે, જે મિક્સ થશે એટલે સરસ પેસ્ટ જેવું બની જશે. આપણે આ રીતે બધું પીસી લઈશું. તો તમે જોઈ શકો છો, સરસ એકદમ પેસ્ટ આપણે બની ગઈ છે. જરા પણ દાણો ન રહે એ રીતે તમારે પીસી લેવાનું છે. તો હવે આ પેસ્ટને આપણે એક કડાઈમાં ટ્રાન્સફર કરી લેશું અને કાજુ કતરી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, જો આપણે બધી પેસ્ટ એક કડાઈમાં લઈ લીધી છે. બની શકે તો નોનસ્ટિક પેન લેવી અથવા તો જાડા તળિયાવાળી ગમે એ કડાઈ લેવી. તો આ મિક્સરને હવે આપણે ગરમ કરવાનું છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે અને સતત હલાવતા રહેવાનું છે. ગરમ થશે એટલે ખાંડનું પાણી થશે, ત્યારબાદ આપણે એને ઠીક કરવાની છે. હલાવવાનું ચાલુ જ રાખવાનું છે, જેથી તળિયે ચોટી ન જાય આ પેસ્ટ. આ રીતે હલાવતું રહેવાનું. જો ફ્રેન્ડ્સ, આ રીતે તમારે સતત હલાવતું રહેવાનું છે. ખાંડનું પાણી થાય એટલે થોડુંક ઢીલું થશે. આપણે આ બેટરને ઠીક કરવાનું છે, જેથી આપણે કાજુ કતરીને બનાવી શકીએ. આપણે સતત હલાવતું રહેવાનું છે, એ ભૂલવાનું નથી. અને આપણે ચાસણીની તો આમાં જરૂર જ નથી. એટલે પહેલી વાર તમે બનાવશો ને તો પણ આ કાજુ કતરી સરસ પરફેક્ટ બનશે. જે આગળ હું તમને કહું કે કેટલું ઠીક કરવાનું છે આપણે. હવે અત્યારે જો આટલું ઠીક થઈ ગયું છે. હવે આપણે જે મિલ્ક પાવડર લીધો છે એ એડ કરી દઈશું. ગેસની ફ્લેમ સ્લો અથવા મીડિયમ જ રાખવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આપણે આ કાજુને પકાવવાના છે, એટલે એમાં ઉતાવળ નહીં કરવાની. બધું જ સરસ આ રીતે મિક્સ કરી દઈશું.
અમે હલાવતા રહેશું. હવે આગળ હું તમને બતાવું કેટલું આપણે થીક કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કડાઈથી અલગ થવા માંડ્યું, આમ ભેગું થઈ ગયું છે આપણું આ મિક્સર છે. તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી નાખવાની અને થોડુંક આપણે એક પ્લેટમાં લઈ લેશું. એની ગોળી વાળી જોવાની, જો વળી જાય તો આપણું આ મિક્સર તૈયાર છે કાજુ કતરી બનાવવા માટે. ત્યાં સુધી હલાવવાનું તો ચાલુ જ રાખવાનું છે. થોડુંક ઠંડુ થાય ત્યારબાદ આપણે એની ગોળી બનાવી જોઈએ. હજી ગરમ છે, થોડું ઠંડુ થવા દઈ ત્યારબાદ હું તમને બતાવું. આપણે ઠંડુ કરવા જે મૂક્યું હતું એ આપણે ચેક કરી લઈ. આ રીતે થોડુંક લઈ લેવાનું. હજી જો ગોળી નથી વળતી, હાથમાં ચોટે છે, એટલે થોડીક વાર આપણે હજી એને ગરમ કરીશું. ત્યારબાદ હું તમને બતાવું ગોળી વળે એટલું આપણે ગરમ કરવાનું. ફ્રેન્ડ્સ, જો આ મિક્સર એકદમ ભેગું થવા માંડ્યું ને થોડુંક બેટર મેં અલગ કાઢેલું હતું જે ઠંડુ થવા દીધું. હવે આપણે એ બેટર લઈ અને ચેક કરવાનું. આ રીતે ગોળી વાળી જોવાની, જો વળી ગઈ અને હાથમાં ચોટતું પણ નથી એટલે કાજુ કતરી બનાવવા માટે આપણું બેટર રેડી છે. તો હવે અત્યારે ગેસની ફ્લેમ તો સ્લો જ છે. 1 ચમચી આપણે ઘી એડ કરી દેવાનું, જેથી કડાઈમાં ચોટશે પણ નહીં અને સરસ થોડીક સાઈન આપશે અને ટેસ્ટમાં પણ સારી લાગશે. સરસ બધું મિક્સ કરી લેશું. બધું જ મિક્સ કરી લેવાનું છે. બધું જ ઘી હમણાં અંદર વહી જશે ત્યાં સુધી મિક્સ કરવાનું છે. જો સરસ મિક્સ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. ને કાજુ કતરી આપણે બનાવવાની છે તો એના માટે આપણે એને વણી પણ જોશે. તો એના માટે બટર પેપર લઈ લેવાનું છે. ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દીધી છે. આ રીતના બટર પેપર લઈ લીધું છે. એમાં થોડુંક ઘી આપણે લગાવી દઈશું. જે આ કાજુ કતરીનું બેટર તૈયાર થઈ ગયું છે એ આપણે એમાં લઈ લઈશું. આ રીતે લઈ લેવાનું અને મિક્સ કરતા જવાનું બટર પેપર. સરસ એકદમ લોટ જેવું બની ગયા છે, એકદમ સ્મૂથ. અત્યારે બહુ જ ગરમ છે એટલે થોડુંક હવે આ બેટરને ઠંડુ થવા દઈ 2-3 મિનિટ માટે. ત્યારબાદ આપણે એને વણવાની છે. જો ફ્રેન્ડ્સ, આ રીતે કરતા જઈ આપણે એકદમ લોટ જેવું આપણે બનાવી લેવાનું. હવે આપણે વણવાની છે તો બીજું બટર પેપર એની ઉપર રાખી દેવાનું ને વેલણથી વણી લેવાનું. કાજુ કતરી પાતળી કરવાની હોય છે એટલે પાતળું એવું વણી લેવાનું. હજી થોડીક જાડી છે, હજી વણી લઉં થોડું. તો આપણે સરસ વણી લીધું છે. બટર પેપર કાઢી લઈશું. હજી ગરમ છે એટલે થોડુંક આપણે હજી ઠંડુ કરવા દેશું. ત્યારબાદ એના પીસ કરીશું. બની શકે તો આવી રીતે સ્ક્વેર શેપ આપી દેવાની જેથી પીસ સરસ આપણે થઈ શકે. હજી 2-3 મિનિટ ઠંડુ થવા દઈ ત્યારબાદ આપણે એના પીસ કરીશું. જો ફ્રેન્ડ્સ, આમાં અડાડી છે તો થોડુંક ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એના પીસ કરીશું. જો તમારે ચાંદીનો વરખ લગાવવો હોય તો અત્યારે જ લગાવી દેવાનું, ત્યારબાદ પીસ કરવાના. પહેલાં સાઈડનું આપણે થોડુંક કટ કરી લેશું જેથી શેપ સરસ આવી શકે.
હજી સાવ ઠંડુ નથી, એટલે આ રીતે થશે. એકદમ ઠંડુ થઈ જશે ને પછી સરસ એના પીસ બનીને તૈયાર થઈ જાય છે. આ રીતે કટ કરી લીધું છે આપણે. હવે એના પીસ કરીશું. એના માટે તમારે જે સાઈઝની કરી હોય એ રીતના કટ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, જો ઊભા કટ લગાવી લીધા છે. હવે આડા કટ લગાવવાના છે, એટલે સરસ કાજુ કતરીનો શેપ આવી જશે. આ રીતે કટ લગાવતું જવાનું. તો ફ્રેન્ડ્સ, આ દિવાળીએ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો આ કાજુ કતરી બનાવવાની. બજારમાંથી તો મળી જ રહે છે, પરંતુ ઘરે બનાવીને તમે ગેસને આપશો, ઘરને આપશો ને તો કંઈક ખુશી જ અલગ હોય છે. આપણને ખૂબ જ આનંદ આવે છે. જો સરસ આપણે આ કાજુ કતરીનો શેપ આવી ગયો છે. હજી આપણે આને ઠંડુ થવા દેશું, ત્યારબાદ એના પીસ કરવાના છે. આપણી કાજુ કતરી બનીને તૈયાર છે. હવે એને સર્વ કરવાની છે. ઠંડુ થવા દઈ ત્યારબાદ પીસને અલગ કરશું અને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, જો કાજુ કતરી સરસ બની ગઈ છે, ઠંડી થઈ ગઈ છે એટલે અલગ કરી લીધી છે. હવે એને આપણે ગાર્નિશ કરીશું. એ તમારી પસંદ મુજબ તમે ગાર્નિશ કરી શકો છો. હું અત્યારે આ રીતે ગાર્નિશ કરીશ છું. મસ્ત મજાની લાગે છે ને. જેટલી દેખાવમાં સારી છે ને એટલી ટેસ્ટી પણ છે. અને હું તમને તોડીને પણ બતાવું. જો અંદરથી પણ સરસ એકદમ સોફ્ટ અને જરાય ચીકાશ પડતી નથી બનતી. ખૂબ જ ટેસ્ટી બને છે. તો આ દિવાળીએ તમે એકવાર જરૂરથી આ કાજુ કતરી બનાવજો. ને હવે હું એને, દિવાળી છે તો આપણે દીવા તો મૂકીશું જ, એટલે સરસ લાગશે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી કાજુ કતરી. તો ફ્રેન્ડ્સ, તમને બધાને મારા તરફથી ફરીથી હેપી દિવાળી. તમને મારી આ જો રેસીપી ગમી હોય તો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ જરૂરથી કરજો. તો ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.